જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગાજરમાંથી કેક બનાવવાની છે। તેના માટે એક મોટું ગાજર હતું, તેની મેં રેસાનો ભાગ કાઢી લીધો છે અને 2 થી 3 વાર સરસ ધોઈ લીધું છે। પહેલાં તેની ઉપરની છાલ થોડી કાઢી લઈશું। આપણે રેસા તો કાઢી લીધા છે, પણ તેની છાલ ઉતારી લેવાની છે। આપણે તે છાલ ઉતારી લઈશું અને એકવાર હજુ એને ધોઈ લઈશું। અને 2 સાઈડ મેં ડેટાનો ભાગ એનો કાઢી લીધો છે। જો કાઢી લીધો છે। તેની છીણ પાડવાની છે। આપણે મોટી છીણ નથી પાડવાની ને મીડિયમ છીણ પણ નથી પાડવાની, પણ એકદમ નાની સાઈઝની છીણ આવે છે તે પાડીશું। નાની સાઈઝની છીણ છે તે લઈ લીધી છે અને છીણ પાડી લઈશું। ગાજરને આપણે છીણી લેવાનું છે। જો આવી છીણ પાડી લેવાની છે। બધા ગાજરની છીણ પાડી લઈશું। છીણ થઈ ગઈ છે। હવે એક બાઉલ લઈશું, તેમાં આપણે ચાળણી મૂકી દઈશું। કેક માટે આપણે લોટને ચાળીને લેવાના છે। 1 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે। તમે ઘઉંનો લોટ ના લેવો હોય તો મેદાનો લોટ લઈ શકો છો, પણ આજે આપણે હેલ્ધી એવી કેરેટ કેક આપણે ઘઉંના લોટમાંથી જ બનાવીશું, એટલે આપણે 1 કપ લીધો છે મેં ઘઉંનો લોટ અને પાવડર સુગર લીધું છે મેં। ખાંડને મેં મિક્સર જારમાં પીસી લીધો છે। અડધો કપ જેટલો એ લીધો છે। 1 ચમચી જેટલો મેં બેકિંગ પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે। બેકિંગ સોડા અને બેકિંગ પાવડર તમારે ના લેવો હોય તો 1 ઇનોનો પાઉચ લઈ લેવાનું અને 1 ચમચી જેટલી મેં કોફી લીધી છે, ફ્લેવર માટે આપણે લીધી છે। પહેલાં આપણે લોટને સરસ ચાળી લઈશું। કેક બનાવો ત્યારે તે લોટને આપણે ચાળીને જ લેવાનો છે। ચલો, લોટ બધો સરસ ચાળી લીધો છે। તેમાં આપણે વિનેગર લઈ લઈશું। 1 ચમચી જેટલું વિનેગર લઈશું। જો તમારે વિનેગર ના લેવું હોય તો 1 કપ જેટલું ખાટું દહીં લઈ લેવાનું। મીડિયમ ખાટું દહીં, બહુ ખાટું નહીં અને બહુ મોરું નહીં, એવું દહીં લેવાનું છે અને રૂમ ટેમ્પરેચરવાળું દહીં લેવાનું છે। અને 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલ કોઈ ફ્લેવરવાળું ના હોવું જોઈએ। અને વેનીલા એસેન્સના 5 થી 7 ટીપા લઈ લઈશું। વેનીલા એસેન્સથી ટેસ્ટ બહુ સરસ આવે છે। 1 કપ જેટલું મેં દૂધને ગરમ કરી લીધું છે। ગરમ કરીને એકદમ નવશેકું કરી દીધું છે। આંગળી ડૂબે તો ડચાવાય નહીં તેટલું ગરમ રાખવાનું છે દૂધને। એકદમ ઠંડુ પણ નથી લેવાનું અને એકદમ ગરમ પણ નથી લેવાનું। પહેલાં આપણે થોડું થોડું એડ કરીને સરસ મિક્સ કરી લઈશું। જરૂર પૂરતું આપણે એડ કરવાનું છે, પણ 1 કપ જેટલા દૂધની જરૂર પડે જ છે। અને આપણે ઘઉંના લોટમાંથી કેક બનાવીએ છીએ એટલે બેટર થોડું આપણું થીક રાખીશું। જો મેદાના લોટમાંથી બનાવીએ તો બેટરને થોડું લિક્વિડ ફોર્મમાં રાખવાનું હોય છે। 1 કપ જેટલું દૂધ મેં લઈ લીધું છે। હવે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। જો બેટરને આ કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે। હવે આપણે ગાજરને છીણીને રાખ્યું છે તે લઈ લઈશું અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું। આ રીતે કટઅપ કરીને મિક્સ કરવાનું છે। એક ધાર્યું ચલાવીને નથી મિક્સ કરવાનું કેકના બેટરને। મિક્સ કરી લીધું છે સરસ। જો બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કરવાથી જારીઓ પણ પડવા માંડી છે આપણા બેટરમાં। કેકમાં સેટ કરવા માટે એક મોલ્ડ લીધું છે, તેમાં મેં તેલ લગાવીને કોરો લોટ છાંટીને મેં ડસ્ટ કરીને એને કોટ કરી દીધું છે। તમે બટર પેપર લેવું હોય તો તે પણ લઈ શકો છો। બેટરને લઈ લઈશું। જો આવું થીક જ રાખવાનું છે। બોલમાં આપણે કેકના બેટરને લઈ લઈશું। બધું બેટર આપણે સેટ કરી દેવાનું છે। તમે એલ્યુમિનિયમનો ડબ્બો લેવો હોય કેકનું મોલ્ડ તો તે પણ લઈ શકો છો। મેં
સ્ટીલનો ડબ્બો જ લીધો છે. સ્ટીલના ડબ્બામાં પણ બને જ છે. મારા ને અગર પણ બનાવેલા વિડીયોમાં પણ મેં આ ડબ્બાનો જ ઉપયોગ કર્યો છે. મેં એક પેનમાં કોટલો મૂકી દીધો છે અને એને એકદમ ગરમ કરી લીધું છે. જાડા તળિયાવાળું વાસણનો જ ઉપયોગ કરવાનો છે જો તમારે કેક બનાવવાની હોય તો. ગરમ કરી દીધું છે. હવે કોટલા પર આપણે મોલ્ડ મૂકી દઈશું અને ઢાંકીને તેને 45થી 40 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર બેક થવા દઈશું. તમે ઓવનમાં પણ કરી શકો છો. આજે મેં પેનમાં બનાવી છે. 40થી 45 મિનિટ જેવું થઈ ગયું છે. ચેક કરી લઈશું. જો એકદમ કેક આપણી થઈ ગઈ છે. સરસ ક્રેક પડી ગઈ છે, ફૂલી ગઈ છે આપણી કેક. એકદમ જાળીદાર બની ગઈ છે. તેને આપણે બહાર લઈ લઈશું. બહાર લઈને મેં સ્ટેન્ડ ઉપર મૂકી દીધી છે અને ઉપર કપડું ઢાંકી દીધું છે. હવે તેને ઠંડી થવા દઈશું. થોડી ઠંડી થઈ ગઈ છે આપણી કેક. હવે તેને બોટ કરીશું. જો તે ખોલી દઈશું. એકદમ ઠંડી થાય પછી જ કેકને બહાર લેવાની છે. જો એકદમ સોફ્ટ બની છે આપણી કેક, જાળીદાર અને એકદમ સોફ્ટ કેરેટ કેક આપણી બની ગઈ છે. તેને હું એક પ્લેટમાં લઈ લઈશ અને કટ કરીને બતાવીશ. આ કેકને કોઈ પણ ગાર્નિશિંગ કર્યા વગર તમે એમને પણ ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અત્યારે શિયાળામાં ગાજર મળે જ છે એટલે ગાજરની કેક બનાવી છે. જો એકદમ જાળીદાર અંદરથી પણ બનીને રેડી થઈ ગઈ છે આપણી કેરેટ કેક. એકવાર જરૂરથી બનાવજો.